વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 11 જે વિજ્ઞાનમાં પ્રકરણ 12 ખનિજ પોષણ વિશે, મિનરલ ન્યુટ્રિશન. તો ખનિજ પોષણ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન થાય, ખનિજ પોષણની શું વ્યાખ્યા કરી શકાય? તો મિત્રો, વનસ્પતિઓ દ્વારા ખનિજ દ્રવ્યોનું અભિશોષણ, વિતરણ અને ચયાપચય, એટલે કે જે ખનિજ દ્રવ્યોનું શોષણ થયું, એનું ડિસ્ટ્રીબ્યુશન થાય, એનું વિતરણ થાય વનસ્પતિના વિવિધ ભાગોમાં, અને ત્યારબાદ એનો ચયાપચયમાં ઉપયોગમાં લેવાય, તો એ ખનિજ પોષણ. ખનિજ તત્વો મુખ્યત્વે મિત્રો તેમના અકાર્બનિક આયનો સ્વરૂપે ભૂમિમાં રહેલા હોય છે. આપણે જાણીએ છીએ અકાર્બનિક ફોર્મમાં હોય છે, અકાર્બનિક આયનો સ્વરૂપે ભૂમિમાં રહેલા છે, અને વનસ્પતિના મૂળ તંત્રો એનું શોષણ કરે છે. હવે મિત્રો, આ જે ખનિજ તત્વો છે એની જરૂરિયાત કેવી, કેટલી, બરાબર, કે ચોક્કસ ખનિજ તત્વ ન મળે વનસ્પતિને તો શું અસર થાય, એની ઉણપ, એના ચિહ્નો શું હોય, તો એને કેવી રીતે સમજી શકાય? તો એને માટે વિવિધ પદ્ધતિઓ છે, જેમ કે જલ સંવર્ધન પદ્ધતિ, વાત સંવર્ધન પદ્ધતિ. આવી પદ્ધતિઓ દ્વારા ખનિજ તત્વોની જે જરૂરિયાત જે છે એને સમજી શકાય છે, બરાબર. તો એમાં સૌથી પહેલાં આપણે જલ સંવર્ધન ઉછેર પદ્ધતિ વિશે વાત કરવાના છે. હાઇડ્રોપોનિક્સ કહીશું, જેને અંગ્રેજીમાં આપણે શું કહીશું? હાઇડ્રોપોનિક્સ. તો આ જલ સંવર્ધન ઉછેર પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો વ્યક્તિગત ખનિજ તત્વની ભૂમિકા અને તેમની ત્રુટિ કે ઉણપની વનસ્પતિ પર થતી અસર સમજવા માટે જલ સંવર્ધન ઉછેર પદ્ધતિ અપનાવાય છે. મિત્રો યાદ રાખજો, કોઈ વ્યક્તિગત ખનિજ તત્વની ત્રુટિ સમજવા માટેની આ પદ્ધતિ છે. અને આ જે પદ્ધતિ છે એ જર્મન વનસ્પતિશાસ્ત્રી જુલિયસ વોન સેચ દ્વારા આપવામાં આવી હતી. એનું સૌપ્રથમ નિર્દેશન કરવામાં આવ્યું હતું 1860ની અંદર. જુલિયસ વોન સેચ, જે જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા, જર્મન બોટનિસ્ટ હતા, બરાબર. અહીં મિત્રો વનસ્પતિના મૂળતંત્રને ભૂમિને બદલે ચોક્કસ પ્રકારના પોષક દ્રાવણમાં એનો ઉછેર કરવામાં આવે છે. ચોક્કસ પ્રકારના પોષક દ્રાવણમાં એનો ઉછેર કરવામાં આવે છે, અને ઉછેર દરમિયાન ચોક્કસ સંકેન્દ્રણની જાળવણી, માધ્યમનો પીએચ અને O2નું ઉમેરણ કરવામાં આવે છે આ પદ્ધતિની અંદર. મિત્રો, જલ સંવર્ધનના વિવિધ પ્રકારો છે: દ્રાવણ સંવર્ધન, માધ્યમ સંવર્ધન વગેરે વગેરે. આ દ્રાવણ સંવર્ધનના ફરીથી પ્રકારો આવે છે. ફરીથી દ્રાવણ સંવર્ધનના 3 પ્રકાર પડે છે: સંતુલિત દ્રાવણ સંવર્ધન, સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન, વાયુ સંવર્ધન. તમે મિત્રો આકૃતિમાં જોઈ શકો છો, અહીં પોષક દ્રાવણ સંવર્ધન માટેની એક વ્યવસ્થા અહીં બતાવી છે, જેમાં તમે જોઈ શકો છો કે પાણી અને પોષક દ્રવ્યો ઉમેરવા માટે એક ગરણી છે, અને ત્યારબાદ સાથે હવા પ્રવાહિત કરતી નળી છે. આપણી આકૃતિ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલ છે. તો મિત્રો, આ હાઇડ્રોપોનિક્સ. હવે આજે દ્રાવણ સંવર્ધનના પણ આપણે કીધું વિવિધ પ્રકારો પડે છે. સંતુલિત દ્રાવણ. તો સંતુલિત દ્રાવણમાં શું કર્યું? તો કે એમાં કાચની બરણીઓ છે, ડોલ છે, ટબ છે વગેરેમાં પોષક દ્રાવણની અંદર, એ પાત્રની અંદર એનો પોષક દ્રાવણમાં વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. સતત પ્રવાહિત દ્રાવણની અંદર શું કરવામાં આવે? તો એની અંદર સ્વયં સંચાલિત રીતે પોષક તત્વયુક્ત સતત પ્રવાહ આપવામાં આવે, એટલે કે પંપ દ્વારા સતત પ્રવાહિત દ્રાવણ જે છે ત્યાં મોકલવામાં આવે વનસ્પતિ પર. અને વાયુ સંવર્ધન જે છે એમાં શું કરવામાં આવે? તો ખુલ્લા વાતાવરણમાં પોષક દ્રાવણના ઝરમર ટીપા સ્વરૂપે, એરોસોલ સ્વરૂપે વનસ્પતિ પર પડવા દેવામાં આવે, વનસ્પતિના ઉછેર કે એના બીજાંકુરણ માટે આ રીતે ઉપયોગ કરવામાં આવે. તો આ વિવિધ એના પ્રકાર થયા. હવે
કોઈપણ તત્વની આવશ્યકતાના માપદંડો. આવશ્યકતાના માપદંડો કેવા હોય છે તેની વાત કરીએ મિત્રો. ક્રાઇટેરિયા ફોર એસેન્શિયાલિટી. તો એમાં સૌથી પહેલાં તત્વ વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનનના હેતુ માટે તદ્દન આવશ્યક હોવું જોઈએ. તે તત્વની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતી નથી. જીવનચક્ર એનું પૂર્ણ ન કરી શકે. ત્યારબાદ બીજું, તત્વની આવશ્યકતા વિશિષ્ટ હોવી જોઈએ અને તેને કોઈ અન્ય તત્વ દ્વારા પ્રતિસ્થાપિત કરી શકાય નહીં, એટલે રિપ્લેસ ન કરી શકાય. એટલે બીજા શબ્દોમાં આપણે કહીએ તો કોઈ એક તત્વની ઉણપ કોઈ અન્ય તત્વ દ્વારા દૂર કરી શકાતી નથી. ત્રીજું, તત્વ વનસ્પતિની ચયાપચયની ક્રિયામાં પ્રત્યક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ. તો આ જે મિત્રો એ છે એના કોઈ પણ તત્વના આવશ્યકતાના એના માપદંડો થયા. હવે આપણે આવશ્યક ખનિજ તત્વો વિશે મિત્રો વાત કરવાના. આવશ્યક ખનિજ તત્વો, એસેન્શિયલ મિનરલ્સ છે, એની વાત કરવાના. આ જે ખનિજ તત્વ કે ખનિજ પોષણ જે શબ્દ જે છે ને મિત્રો, એ આપ્યો કોણે? આર્નોન અને સાઉટ નામના વૈજ્ઞાનિકોએ આપ્યો. બરાબર. અને આવશ્યકતાની માત્રાને આધારે મિત્રો આ તત્વોને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એમ બે ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. ગુરુ પોષક તત્વો એટલે કે મેક્રો એલિમેન્ટ્સ અને લઘુ પોષક તત્વો એટલે માઇક્રો એલિમેન્ટ્સ આપણે એને અંગ્રેજીમાં કહીશું મિત્રો. બરાબર. તો હવે આ તત્વો વિશે મિત્રો વાત કરશું. અત્યાર સુધીમાં 112 જેટલા તત્વો જે છે મિત્રો શોધાયા છે. બરાબર. હવે એમાં 60 કરતાં વધુ તત્વો વનસ્પતિમાં જોવા મળ્યા છે મિત્રો. કેટલીક વનસ્પતિઓની જાતિઓમાં સેલિનિયમનો સંગ્રહ કરે છે, જ્યારે કેટલીક વનસ્પતિ સોનાની હાજરી, એ ઓરમ જેને કહીએ, જોવા મળે છે. ન્યુક્લિયર પરીક્ષણના સ્થળોની જો વાત કરીએ મિત્રો, ન્યુક્લિયર પરીક્ષણ જ્યાં કરવામાં આવે છે, એવા નજીકમાં ઉગતી વનસ્પતિની અંદર રેડિયો એક્ટિવ સ્ટ્રોન્સિયમ પણ એ મેળવે છે મિત્રો. બરાબર. તો હવે આપણે કયા ખનિજ તત્વોની આવશ્યકતા છે એની વાત કરવાના. અને આપણે આગળ જોયું કે જે તે ખનિજ તત્વ વગર એનું કાર્ય અધૂરું છે, એનું જીવનચક્ર પૂર્ણ થતું નથી. તો આવશ્યકતાની માત્રાને આધારે બે ભાગમાં ગુરુ પોષક અને લઘુ પોષક તત્વો. તો સૌથી પહેલા ગુરુ પોષક તત્વો શું છે એની વાત કરીએ. તો વનસ્પતિના શુષ્ક દળમાં જેનું સંકેન્દ્રણ મિત્રો 1 થી 10 મિલીગ્રામ જેટલું હોય, પ્રતિ ગ્રામ કેટલું હોય? 1 થી 10 મિલીગ્રામ હોય. વનસ્પતિના શુષ્ક દળની અંદર પ્રતિ ગ્રામ જેનું પ્રમાણ 1 થી 10 mg જેટલું હોય, એવા તમામ તત્વોને શું કહેવામાં આવે છે? ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે ગુરુ પોષક તત્વોમાં કોનો સમાવેશ થાય? તો એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમને સમાવાય છે. તો મિત્રો આ તત્વોના તમે નામ યાદ રાખજો, કુલ કેટલા તત્વો થયા તે પણ યાદ રાખજો. બરાબર છે. તો ગુરુ પોષક તત્વોમાં કોનો સમાવેશ થાય છે એની વ્યાખ્યા, એના પરથી પણ પ્રશ્નો ઘણા બધા આવી શકે છે. ત્યારબાદ મિત્રો આ જે ગુરુ પોષક તત્વો જે છે એને પણ બે સમૂહ છે. પ્રાથમિક ગુરુ પોષક અને દ્વિતીયક ગુરુ પોષક તત્વો. પ્રાથમિક ગુરુ પોષક તત્વોની વાત કરીએ તો NPK એટલે તમે જાણો છો NPK શું છે તે. NPK શું છે? નાઇટ્રોજન, પછી P4 શું થશે? ફોસ્ફરસ, અને K એટલે પોટેશિયમ. NPK નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. આ જે બધા તત્વો જે છે મિત્રો, આ પોષક તત્વો હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં હોતા નથી. તેથી વનસ્પતિની વૃદ્ધિ માટે ખાતરની જરૂરિયાત રહે છે. વનસ્પતિ માટે તો જરૂરી જ છે, પરંતુ શું થાય? આ તત્વો જે છે એ જમીનમાં પૂરતા પ્રમાણમાં નથી, માટે બહારથી ખાતર ઉમેરણ કરવું પડે છે.
વનસ્પતિની વૃદ્ધિ માટે. તો એને આપણે પ્રાથમિક પોષક તત્વો કહીશું. એટલે અહીં પ્રશ્ન આવી શકે પ્રાથમિક પોષક તત્વો કયા, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ NPK. ત્યારબાદ દ્વિતીયક પોષક તત્વો, તો એમાં કોણ આવશે, તો કે Ca, Mg અને S, એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ દ્વિતીયક પોષક તત્વો છે. આ પોષક તત્વો હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં જોવા મળે છે, પૂરતા પ્રમાણમાં હોય છે, તેથી ખાતર ઉમેરણની જરૂરિયાત રહેતી નથી. તો આ મિત્રો એનો ડિફરન્સ થશે, પ્રાથમિક ગુરુ પોષક અને દ્વિતીયક ગુરુ પોષક. તો પ્રશ્ન આવી શકે છે કે પ્રાથમિક ગુરુ પોષકમાં કયા તત્વોનો સમાવેશ થાય, દ્વિતીયક ગુરુ પોષકમાં કોનો સમાવેશ થાય. હવે આગળ વધીએ મિત્રો, લઘુ પોષક તત્વો જેને આપણે માઇક્રો એલિમેન્ટ્સ કહીશું. તો એની શું વ્યાખ્યા કરી શકાય, તો કે જેનું સંકેન્દ્રણ વનસ્પતિના શુષ્ક દળમાં પ્રતિ ગ્રામ 0.1 mg કે તેથી પણ ઓછું હોય, 0.1 mg કે તેથી પણ ઓછું હોય, એને એવા તમામ તત્વોને લઘુ પોષક તત્વો કહે છે. એને આપણે મિત્રો એને લેસ તત્વો પણ કહીશું. શું કહીશું? લેસ તત્વો પણ કહે છે. હવે લઘુ પોષક તત્વોની વાત કરીએ તો એમાં ઝિંક છે, નિકલ છે, ક્લોરીન છે, મોલિબ્ડેનમ, બોરોન, મેંગેનીઝ, કોપર અને કોબાલ્ટ આ વગેરેનો, સાથે સાથે સોડિયમ છે, આયર્ન છે અને વેનેડિયમનો પણ વનસ્પતિમાં લેસ તત્વ તરીકે મહત્વ જણાય છે. તો મિત્રો અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. ફરીથી તમે જોયું ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ બંનેની વ્યાખ્યા અને એમાં કોનો સમાવેશ થાય છે, એમાં કયા કયા તત્વો આવે છે, કેટલા તત્વો આવે છે વગેરે પ્રશ્નો આવી શકે છે. બરાબર, આપણે વાત કરી તેમ કે સંશોધિત થયેલા તો ઘણા બધા તત્વો છે, 100 ઉપર તત્વો છે, પરંતુ વનસ્પતિમાં 60 જેટલા તત્વો વનસ્પતિમાં જોવા મળ્યા છે. અને આપણે હમણાં કીધું ને કે એમાં સેલિનિયમ છે, ઓરમ એટલે કે સોનું છે, ન્યુક્લિયર પરીક્ષણના સ્તરે સ્ટ્રોન્સિયમ જેવા તત્વોની પણ હાજરી હોય છે, એ મેળવે છે, આવા સ્થળોએ મળે છે વગેરે. તો ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવી શકે છે. હવે આગળ વધીએ મિત્રો, જમીનમાંથી પ્રાપ્ત થતા 13 ખનિજ પોષક તત્વો પાણીમાં દ્રાવ્ય થયેલા અને વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. બરાબર, વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ માટે જમીનમાં પોષક તત્વો હંમેશા પૂરતા પ્રમાણમાં હોતા નથી. બરાબર ને, એટલે જ ખેડૂતો જે છે શું ઉમેરણ કરે છે, ખાતર ઉમેરણ કરતા હોય છે. હવે એની જે કોઈ પણ ખનિજ તત્વની, કોઈ પણ પોષક તત્વની ગેરહાજરી કે ઉણપથી વનસ્પતિ ત્રુટિજન્ય ચિહ્નો દર્શાવે છે. ત્રુટિજન્ય ચિહ્નો એના લક્ષણો ચોક્કસ દેખાય છે. બરાબર, અને ચોક્કસ એની અસરો જોવા મળે છે. બરાબર, તો આ જે ચિહ્નો જે છે મિત્રો એ જે તે ખનિજ તત્વની ઉણપનું સૂચન કરે છે. તો હવે આપણે વિવિધ તત્વો વિશે જોવાના છે, એક પછી એક તત્વો, ગુરુ પોષક અને લઘુ પોષક તત્વો વિશે આપણે વિગતે જોઈશું કે એ તત્વો એનો સ્ત્રોત કયો છે, કયા સ્વરૂપે મળે છે, એનું કાર્ય શું છે વગેરે વગેરે જુદા જુદા તત્વોની વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે અહીં વાત કરશું ટેબલ પર ધ્યાન આપે. સૌથી પહેલાં તો બિન ખનિજ તત્વો છે. સૌથી પહેલાં એ છે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. બરાબર છે, તો એને બિન ખનિજ તત્વો કેમ કીધા છે, તો જેનો મુખ્ય સ્ત્રોત, મેઇન સ્ત્રોત જે છે એ વાતાવરણ હોય. બરાબર, તો એને બિન ખનિજ. અને જે જમીનમાંથી મળે છે, જેનો મુખ્ય સ્ત્રોત ભૂમિ છે, તો એને શું કહેવામાં આવે છે, એને ખનિજ તત્વો કહેવાય છે. ભૂમિમાંથી મળે છે ખનિજ તત્વો છે, અને જે વાતાવરણમાંથી મળે છે એને બિન ખનિજ તત્વો કયા છે. હવે પ્રશ્ન થાય છે કે નાઇટ્રોજનને, તો નાઇટ્રોજનનો મેઇન સ્ત્રોત, મુખ્ય સ્ત્રોત તો વાતાવરણ જ છે, અને વાતાવરણમાંથી ભૂમિમાં એનું સ્થાપન થાય છે, એટલે અહીં એને હાઇડ્રોજન, નાઇટ્રોજનને જે છે બિન ખનિજ તત્વોમાં સમાવિષ્ટ કર્યા છે. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ કાર્બન, તો એની રાસાયણિક ચિહ્ન, એની સંજ્ઞા જે છે C છે, એનો સ્ત્રોત વાતાવરણ છે, કયા સ્વરૂપે, CO2 સ્વરૂપે હોય છે, શોષાય છે. અને એના કાર્ય શું છે,
તો કે બધા જ કાર્બનિક અણુઓમાં એ હોય છે. ત્યારબાદ ઓક્સિજનની વાત કરીએ. સ્ત્રોત છે એનો વાતાવરણ, O2 સ્વરૂપે શોષાય છે, મોટાભાગના કાર્બનિક અણુઓમાં જોવા મળે છે. ત્યારબાદ હાઇડ્રોજન H ભૂમિમાંથી મળે છે, H2O પાણી સ્વરૂપે, મોટાભાગના કાર્બનિક અણુઓમાં હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ નાઇટ્રોજનની વાત કરીએ. બરાબર, તો નાઇટ્રોજન છે ભૂમિમાંથી મળે છે. કયા સ્વરૂપે મળે છે એના પરથી પણ પ્રશ્ન આવી શકે મિત્રો, યાદ રાખજો કયા કયા સ્વરૂપે મળે છે. NH4+, NO2-, NO3- સ્વરૂપે મળે છે. એનું કાર્ય જોઈએ તમે તો એનું મુખ્ય કાર્ય છે પ્રોટીન, ન્યુક્લિક એસિડ વગેરેમાં. બરાબર છે. તમે જાણો છો કે તે એમિનો એસિડ, પ્રોટીન તથા ન્યુક્લિક એસિડનો ખૂબ જ મહત્વનો બંધારણીય ઘટક છે. નાઇટ્રોજન જે છે બધાના બંધારણમાં છે તથા ઘણા વિટામિન અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ જોવા મળે છે. ક્લોરોફિલના બંધારણમાં પણ તે રહેલો છે. એટલે નાઇટ્રોજનની ભૂમિકા તમને ખ્યાલ આવે છે કેટલું અગત્યનું છે મિત્રો. અને જો એની ઉણપ સર્જાય, એની ઉણપથી પાકમાં ઘટાડો થાય છે, પર્ણો પીળા પડવા માંડે. અને આ જે પર્ણો પીળા પડી જવાની જે ઘટના છે નાઇટ્રોજનની ઉણપના લીધે, એને શું કહેવાય છે? એને ક્લોરોસિસ કહેવાય છે મિત્રો. યાદ રાખજો, ક્લોરોસિસ. આની ઉણપથી શું થાય? પર્ણો પીળા પડી જાય, વૃદ્ધિ કુંઠિત થાય છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો આ બિન ખનિજ તત્વો પૂરા થયા. હવે જે વાત આવે છે, હવે આવે છે ખનિજ તત્વોમાં ફોસ્ફરસ વિશે વાત આવે છે. બરાબર, અત્યારે આપણે મિત્રો ગુરુ પોષક તત્વો વિશે વાતો કરી રહ્યા છે. તો ફોસ્ફરસ સંજ્ઞા P છે, ભૂમિમાંથી મળે છે. બરાબર, હવે કયા સ્વરૂપે મળે છે? બરાબર, તો એ H2PO4- સ્વરૂપે એ મળે છે ભૂમિમાંથી. બરાબર, હવે એનો રોલ શું છે? તો ન્યુક્લિક એસિડ, ATP, ફોસ્ફોલિપિડ વગેરેમાં છે. આપણે ભણ્યા છે મિત્રો કે ફોસ્ફરસ જ્યાં જ્યાં આવ્યો તેને યાદ કરો. ફોસ્ફરસ ક્યાં આવતો હતો? તો કોષરસ સ્તરનો બંધારણીય ઘટક, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડના બંધારણમાં આવ્યો. બરાબર છે. વિવિધ ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં કેટલાક પ્રોટીનના બંધારણમાં એ જરૂરી છે. એટલે ફોસ્ફરસ પણ અહીં અગત્યનો ઘટક છે મિત્રો. બરાબર, હવે એની ઉણપ થશે તો શું થાય? એની ઉણપ થશે તો પર્ણોની સપાટી જે છે એના ઉપર જાંબલી કે લાલ રંગના ડાઘા જોવા મળશે તમને. એટલે લાલ કે જાંબલી રંગના ડાઘા પડે એટલે સમજાય છે કે આ શાની ઉણપ દર્શાવે છે. પુષ્પની કલિકાઓ છે, ફળ જે છે ક સમયે ખરી પડે છે. બરાબર છે. ત્યારબાદ પોટેશિયમ. પોટેશિયમ જે છે એ K+ આયન સ્વરૂપે ભૂમિય જળમાંથી મળે છે, ભૂમિમાંથી મળે છે. અને મહત્વનું કાર્ય છે મિત્રો, યાદ રાખજો પોટેશિયમનું, આયનિક સંતુલનની જાળવણી માટે. આયનિક સંતુલન આપણે K+ આયન થિયરી ભણી ગયા છે મિત્રો, યાદ કરજો. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયામાં ત્યારે K+ની મહત્વની ભૂમિકા આપણે વનસ્પતિમાં જોઈ છે. બરાબર, ખૂબ મહત્વનું છે. કોષોની આસુનતાની જાળવણી માટે જરૂરી છે. બરાબર, અને જો એ ન હશે એટલે કે એની ઉણપ હશે તો શું થશે? તો કે પર્ણો ટપકાવાળા, વળી ગયેલા કાં તો તડકામાં બળેલા હોય ને એવા પર્ણોનો દેખાવ જોવા મળશે. અને જે શિરાઓનો વચ્ચેનો ભાગ છે એ પીળો પડવા માંડે. બરાબર, અને એના લીધે શું થાય? તો અહીં આંતરગાંઠ ટૂંકી થાય, રંજક કણોનું વિઘટન થાય. એટલે અગત્યનો રોલ છે મિત્રો અહીં K+નો. બરાબર, તો આપણે આ રીતે એક એક તત્વો, દરેક તત્વ વિશે વાતો કરવાના છે મિત્રો. અને દરેક તત્વ કયા સ્વરૂપે મળે છે, એનું કાર્ય, એનો રોલ શું છે, એના પરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે અહીં. હવે સલ્ફર. સલ્ફર S ક્યાંથી મળે છે? ભૂમિમાંથી મળે છે. અને એ સલ્ફેટ SO4 સ્વરૂપે ભૂમિમાંથી શોષણ થાય છે. સલ્ફેટ સ્વરૂપે એનું ભૂમિમાંથી શોષણ થાય છે. બરાબર, હવે એના કાર્યની જો વાત કરીએ તો તમે અગાઉ મિત્રો વાત આવી છે, તમને ખ્યાલ છે કે સિસ્ટીન અને મિથિયોનાઇન સલ્ફરયુક્ત એમિનો એસિડ, આપણે જૈવિક અણુમાં વાત કરી છે મિત્રો, યાદ કરજો કે સિસ્ટીન અને મિથિયોનાઇન જેવા એમિનો એસિડના બંધારણીય ઘટકમાં જોવા મળે છે ખાસ કરીને. સાથે એ સહ ઉત્સેચકના બંધારણમાં, આયનિક સંતુલનમાં પણ એનો મહત્વનો રોલ છે. અને સાથે કેટલાક વિટામિન જેવા કે
વિટામિન B1 જેને આપણે થાયામિન કહીએ છીએ, અને બાયોટીન B7ના બંધારણમાં પણ સલ્ફર જરૂરી છે. તો યાદ રાખજો, અહીંથી અગત્યના પ્રશ્નો બે આવી શકે છે કે સલ્ફરયુક્ત એમિનો એસિડ કયા અને સલ્ફરયુક્ત વિટામિન કયા. તો સલ્ફરયુક્ત એમિનો એસિડ કયા છે? સિસ્ટીન અને મિથિયોનાઇન. આ વારંવાર પ્રશ્ન પૂછાય છે. જ્યારે સલ્ફરયુક્ત વિટામિનની જો વાત કરીએ તો એ વિટામિન B1 અને વિટામિન B7 એટલે કે થિયામિન, થાયામિન અને બાયોટીન જે છે. એટલે યાદ રાખજો સલ્ફર વિશે. હવે જો સલ્ફર ન મળે તો એની ઉણપથી શું થાય? તો એની ઉણપથી આછા લીલા પર્ણો દર્શાવે. આછા લીલા પર્ણો પીળા પડવા માંડે અને નાઇટ્રોજનના જેવી જ અસર દેખાશે મિત્રો. જાંબલી રંગના રંજક દ્રવ્યોનો ભરાવો થવા માંડે મિત્રો એની અંદર, જાંબલી રંગના. બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ કેલ્શિયમ વિશે. કેલ્શિયમ જે છે સ્ત્રોત પણ શું છે? ભૂમિ છે. અને Ca2+ આયન સ્વરૂપે એ ભૂમિમાંથી તેનું શોષણ થાય છે. બરાબર. એનો પણ બહુ મહત્વનો રોલ છે. વર્ધનશીલ પેશી છે, વિભેદન પામતી પેશીઓમાં તે જરૂરી છે. બરાબર છે. અને તમે જાણો છો કે કોષરસીય કંકાલ પર પણ અસર કરે છે. પટલો, ઘણા ઉત્સેચકો વગેરેના બંધારણમાં એ જરૂરી છે. આપણે આગળ જોઈ ગયા ને મિત્રો કે વનસ્પતિ કોષની દિવાલનો મધ્ય પટલ, અને એમાં યાદ છે કેલ્શિયમ પેક્ટેટ વિશે વાત આપણે કરી હતી, એના બંધારણમાં જરૂરી છે. તદુપરાંત કોષ વિભાજન દરમિયાન યાદ કરજો, એમાં દ્વિધ્રુવીય ત્રાકના સર્જન સાથે સંકળાયેલ છે. બરાબર. કોષના ચયાપચયના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. ખૂબ જ મહત્વ છે મિત્રો. બરાબર છે. તો ઘણા બધા પ્રશ્નો અહીંથી પણ આવી શકે છે. હવે જો ન મળે કેલ્શિયમ તો શું થશે? તો એની ઉણપથી જે વનસ્પતિની નવી વિકાસ પામતી શાખાઓ છે, પુષ્પો છે, મૂળ છે, એની વૃદ્ધિ અટકી જાય, કુંઠિત થઈ જાય. બરાબર. અને પર્ણોની કિનારીઓ જે છે એ પણ મૃત થવા માંડે. તો અગત્યનો રોલ છે. ત્યારબાદ જે ત્રીજું તત્વ છે, નેક્સ્ટ તત્વ છે મેગ્નેશિયમ. ત્યારબાદ Mg. મેગ્નેશિયમ જે છે એ પણ ભૂમિમાંથી મળે છે. કયા સ્વરૂપે મળે છે મેગ્નેશિયમ? Mg2+ આયન સ્વરૂપે ભૂમિમાંથી એનું શોષણ થાય છે. એની પણ અગત્યની ભૂમિકા છે મિત્રો. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા જે ઉત્સેચકો છે એની સક્રિયતા માટે અનિવાર્ય છે. કઈ પ્રક્રિયા? શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે અનિવાર્ય છે. સાથે સાથે ક્લોરોફિલના બંધારણમાં જરૂરી છે. ક્લોરોફિલનો બંધારણીય ઘટક છે. ત્યારબાદ આપણે રિબોઝોમને યાદ કરો. રિબોઝોમના બંધારણની જાળવણી માટે, બરાબર, તેમજ ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે પણ જરૂરી છે. એટલે આપણે અગાઉ જે ભણી ગયા એમાં જ્યાં મેગ્નેશિયમ આવતું હતું, જ્યાં અન્ય તત્વો આવતા હતા, કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ, નાઇટ્રોજન, જ્યાં આવ્યા એ બધાને યાદ કરજો. એટલે ખ્યાલ આવશે કે આ તત્વનું મહત્વ જે તે જગ્યાએ કેવું છે. બરાબર છે. હવે જો ન મળે તો શું થશે મેગ્નેશિયમ? તો અસરગ્રસ્ત વનસ્પતિમાં પર્ણોની શિરાઓ વચ્ચેનો મધ્ય પર્ણોનો વિસ્તાર પીળો પડી જાય, જૂના પર્ણો જે છે મરવા માંડે. બરાબર. સમયે પર્ણપતન પ્રેરાય વગેરે જેવી અસર એની જોવા મળશે અહીં. હવે લઘુ પોષક તત્વો એટલે કે માઇક્રો એલિમેન્ટ્સ વિશે વાત આવે છે મિત્રો. તો સૌથી પહેલાં છે લોહ, જેને આપણે આયન કહીએ છીએ. બરાબર. આયન જે છે એ પણ ભૂમિમાંથી મળે છે. બરાબર. અને એ ફેરિક આયન એટલે કે Fe3+ ફેરિક આયન સ્વરૂપે એનું શોષણ થાય છે. અગત્યની ભૂમિકા છે એનું પણ મિત્રો. ઘણા રેડોક્સ ઉત્સેચકો ઇલેક્ટ્રોન વાહકોના સક્રિય સ્થાનમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં એ જરૂરી છે. તો યાદ રાખશો. હવે બધા લઘુ પોષક તત્વો મિત્રો આવી રહ્યા છે. ત્યારબાદ છે ક્લોરીન. ક્લોરીન જે છે મિત્રો એ ભૂમિમાંથી મળશે એ પણ. બરાબર છે. ત્યારબાદ Cl- સ્વરૂપે, અને એનો કાર્ય જે છે પ્રકાશ સંશ્લેષણમાં આપણે અગાઉ જોઈ ગયા છે, આયનિક સંતુલનમાં એ મહત્વનું છે, આયનિક સંતુલનની જાળવણીમાં. બરાબર છે. ત્યારબાદ આવે છે મેંગેનીઝ. મેંગેનીઝ પણ ભૂમિમાંથી મળે છે. બરાબર છે. કયા સ્વરૂપે મળે છે એ ખાસ યાદ રાખવું મિત્રો. Mn+2 સ્વરૂપે મેંગેનીઝ જે છે એનું શોષણ થાય છે મિત્રો. યાદ રાખજો. એનું પણ ખૂબ મહત્વ છે મેંગેનીઝનું પણ. ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે
જરૂરી છે ખાસ. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિઘટન પ્રેરવાની જે ઘટના કહેવાય છે, જેને આપણે ફોટોલિસિસ કહીશું, ફોટોલિસિસ ઓફ વોટર, પાણીનું પ્રકાશ વિઘટન, તો એમાં પણ એનું મહત્ત્વ છે. બરાબર. ત્યારબાદ બોરોન. બોરોન જે છે મિત્રો, એ બોરોન આયન સ્વરૂપે એનું શોષણ થાય છે. બરાબર. એની પણ અગત્યની ભૂમિકા છે. બોરોન આયન, એમાં યાદ રાખજો H2BO3- H2BO3 તો કાર્બોદિતના વહનમાં ખાસ અને કોષ દિવાલના બંધારણમાં યાદ રાખજો. ત્યારબાદ પરાગરજના અંકુરણ સાથે સંકળાયેલ છે અને કોષ વિભેદન સાથે પણ સંકળાયેલ છે. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન વારંવાર આવે છે કે પરાગરજના અંકુરણ સાથે, તો બોરોન સાથે શર્કરા, હમણાં જ વાત કરી કાર્બોદિતના વહનમાં, એમ કીધું ને, એની જગ્યાએ તમને પ્રશ્ન આપી દે કે શર્કરાઓના વહન, તો શર્કરાઓના વહન સાથે પણ એ સંકળાયેલ છે. અને જો એ ન મળે તો શું થશે? ભલે આ બધા લઘુ પોષક તત્વો છે, પરંતુ એની વનસ્પતિ પર એની અસર ચોક્કસ થશે જ. બરાબર છે. ત્યારબાદ આવે છે ઝિંક. તો એ Zn+2 આયન સ્વરૂપે ભૂમિમાંથી મળે છે. વિવિધ ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. ઓક્સિનના સંશ્લેષણ માટે જરૂરી છે. ખાસ યાદ રાખજો, પ્રશ્ન વારંવાર આવે છે મિત્રો. ઓક્સિન જે છે એ વનસ્પતિનો વૃદ્ધિ અંતસ્ત્રાવ છે. યાદ રાખજો, ઓક્સિન એના સંશ્લેષણ માટે એ જરૂરી છે. કોણ? ઝિંક જે છે. બરાબર. એ સિવાય ઘણા બધા ખાસ કાર્બોક્ઝાઇલેસ પ્રકારના ઉત્સેચકની સક્રિયતા માટે પણ જરૂરી છે. તો આ વારંવાર આ પ્રશ્નો આવે છે મિત્રો, ઓક્સિનના સંશ્લેષણ માટે અને કાર્બોક્ઝાઇલેસ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. ત્યારબાદ મિત્રો આવે છે કોપર. કોપર જે છે એ Cu2+ સ્વરૂપે, કોપર આયન સ્વરૂપે એ ભૂમિમાંથી મળે છે. બરાબર છે. હવે એનો રોલ શું છે કોપરનો? તો શ્વસન માટેના, ઓક્સિડેશન રિડક્શન માટેના ઉત્સેચકોની સક્રિયતા માટે, એટલે અહીંયા રેડોક્સ ઉત્સેચકો આપણે કહી શકીએ, અને વીજાણુ વાહકોમાં પણ એનો રોલ છે, અગત્યનો રોલ છે. એટલે રેડોક્સ એટલે કે ઓક્સિડેશન રિડક્શન માટેના ઉત્સેચકો માટે. બરાબર છે. ત્યારબાદ મોલિબ્ડેનમ, એમઓ જે છે. મોલિબ્ડેનમ જે છે મિત્રો, કયા સ્વરૂપે મળે છે? તો એ મોલિબ્ડેનમ આયન સ્વરૂપે જે છે એ જમીનમાંથી, ભૂમિમાંથી એનું શોષણ થાય છે. એના કાર્યની વાત કરીએ તો અગત્યનું કાર્ય છે નાઇટ્રોજન સ્થાપનની વિવિધ પ્રક્રિયાઓમાં. નાઇટ્રોજન સ્થાપન એટલે તો કે વાતાવરણમાંનો નાઇટ્રોજનને ભૂમિમાં લાવવો, ભૂમિમાં એનું સ્થાપન કરવું. તો એની અંદર અગત્યની એની ભૂમિકા છે. ત્યારબાદ મિત્રો, બીજા અન્ય તત્વો છે, એનો પણ રોલ છે. લેસ તત્વો તરીકે ગણતરી નિકલ છે, સોડિયમ છે, કોબાલ્ટ છે, સિલિકોન છે, વેનેડિયમ છે. બરાબર છે. તો મિત્રો આ બધા જ તત્વો યાદ રાખજો કયા સ્વરૂપે મળે છે, ભૂમિમાંથી કયા સ્વરૂપે મળે છે એ ખાસ યાદ રાખવાનું. એના પરથી પ્રશ્ન આવે અને એનો શું રોલ છે. બરાબર છે. એનો શું રોલ છે એટલે કયા કાર્યમાં એ ઇન્વોલ્વ થાય છે, એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે મિત્રો.